ગુજરાતીઓ ઘરોમાં સામાન્ય રીતે દિવસમાં એક જ ભોજનમાં કઠોળમાં સમાવેશ કરવામાં આવે છે. ઘણા લોકોમાં એક દાળ સાથે અથાણું ખાવાનો શોખીન હોય છે અને ખાસ કરીને બાળકોને કઠોળમાં ભાત અથાણું ખૂબ જ મોસમ થાય છે, પરંતુ અમુક કઠોળમાં સાથે અથાણું સેવન કરવાનું ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે એસિડિટીના અલ્સરમાં જેવી ગંભીર સમસ્યાના કારણે ભારતીયોમાં કઠોળમાં વિશેષ સ્થાનમાં આવેલા આ નિષેધમાં લોકો ચોક્કસ વિવિધ પ્રકારના કઠોળનો ઉપયોગ કરે. આ તુવેર દાળ વાત કરીએ કે આ દાળ પોષક તત્વોમાં ભરપૂર હોય છે અને મોટાભાગના લોકોને પ્રિય પણ તેમજ કઠોળમાં સાથે અથાણું અથવા કોઈપણ પ્રકારની ખાટા ખૂબ જ ઉત્સાહી, પરંતુ ખૂબ જ ઓછા લોકો જણાવો કે તુવેર દાળની સાથે આ ઘણી એક કઠોળમાં પણ જેની ખાટા અને અથાણું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નકારાત્મક સાબિત થાય છે. અને આયુર્વેદમાં ડોક્ટરે જણાવ્યું કે લોકોને રોજિંદા આહારમાં ઘણી ભૂલો અને તેમાંથી સામાન્ય બની શકે છે. તુવેર દાળ, અડદ અને ચણા રાજમામાં આ પરસાવેલા કુદરતી એસિડમાં ગુણધર્મમાં ઔષધીય અથાણું ખોટા ખોરાકો સહિતના એસિડની માત્રામાં આ સીધું પાઇપને કારણે અસર થઈ શકે છે. પિત્તનું આ ઉત્પાદન કરેલા મસાલા ખોરાકમાં ગરમ મસાલો, વધુ પડતો અને તેલવાળું ફાસ્ટ, ઓછું પાણી પીવું વગેરે હાઇડ્રોટિક હૃદયમાં, છાતીમાં બળતરા, ખાટા ઓડકારા, ધબકા, ગળામાં બળતરા, ઉલટી, પેટમાં ગેસ, પેટમાં દુખાવો, છાતીનો દુખાવો, માથાનો દુખાવો, શ્વાસની દુર્ગંધનો સમાવેશ થાય છે. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં.